શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલ સહિતના આગેવાનોએ હોસ્પિટલ ખાતે દોડી જઈ કથિત લઠ્ઠા કાંડમાં ભોગ બનેલા લોકોના ખબર અંતર પૂછ્યા હતા। ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 7 થી વધુ લોકોના મૃત્યુ નિપજતા અને 39 લોકો સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલ સહિતના આગેવાનોએ હોસ્પિટલ ખાતે દોડી જઈ ભોગગ્રસ્ત લોકોના ખબર અંતર પૂછ્યા હતા। શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલ સાથે કોંગ્રેસી આગેવાનો કાર્યકરો જોડાયા હતા। પછી તો આમ થોડુંક અંદરથી ફાળ પડે ને આપણને એમ સામે આપણે હારે હોય સામે બનાવ બન્યો એટલે ભાવનગર માટે બહુ જ દુઃખદ ઘટના કહી શકાય કે આ લઠ્ઠાકાંડ આવડો મોટો થઈ ગયો। આટલા લોકો અત્યારે દેશનું જે ભવિષ્ય કહી શકાય એવા યુવા લોકોને આપણે ગુમાવવા પડ્યા છે એનું બહુ મોટું દુઃખ છે। અને બીજા હજી ઘણા બધા યુવાનો અત્યારે એડમિટ છે। ખાસ કરીને મારે આ રાજ્યના ગૃહમંત્રીને એટલું કહેવું છે કે આપણે રીલ બનાવવામાં વ્યસ્ત ન રહી અને જે નક્કર પરિણામો આવવા જોઈએ। ગુજરાતના ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોય તો દારૂ આવે છે ક્યાંથી? બીજું આવે છે તો આવા લઠ્ઠાકાંડ થાય એવી બનાવ બને ત્યાં સુધી કેમ આપણું તંત્ર સૂતું રહ્યું હતું? મોટો પ્રશ્ન એ છે કે માણસનો જીવ છે ને બહુ મહત્વની વસ્તુ છે। જો અમને શરમ ન લાગતી હોય, હજી લાજવાને બદલે ગાજવાની વાત કરતા હોય તો મારી એક જ માંગણી છે કે તમે આમાં ગૃહમંત્રી તરીકે ફેલ છો એ આ સમગ્ર ગુજરાત રાજ્યએ જોયું છે તો આપશ્રીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દેવું જોઈએ। કારણ કે આ 5 લોકોના મૃત્યુ થયા છે એમાં તમારું મંત્રાલય જવાબદાર છે, બીજી કોઈ વસ્તુ જવાબદાર નથી। આવડા મોટા બનાવ બની જાય અને છતાં આપણે તંત્ર આપણું ઊંઘતું રહે। આપણે ખોટા માણસને ક્યાંય કોઈ ગુનેગારનો એને પકડવો હોય તો તરત પકડી લઈએ છીએ અને એની ઉપર ખોટા ગુના પણ દાખલ કરી દઈએ છીએ। તો આ સાચા ગુનેગારોને પકડવામાં કેમ તમને શરમ આવે છે? એટલે તમે રીલ બનાવવાનું બંધ કરી દો, ખોટા આક્ષેપબાજી કરવાનું બંધ કરી દો અને આપશ્રીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દો।